નમસ્કાર મિત્રો, આપણે મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં વાત કરી રહ્યા છીએ ડાયાબિટીસ વિશે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ડાયાબિટીસમાં ડાયટ ગાઈડન્સ એટલે કે ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે વાત કરીશું. મિત્રો, ડાયાબિટીસને મિનિમમ દવા સાથે કંટ્રોલ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી એટલે કે કસરત અને ડાયટ કંટ્રોલ એટલે કે આહાર નિયંત્રણ ખૂબ જ અગત્યનો છે. મિત્રો, આપણે આગળ સાયન્સ બિહાઇન્ડ ડાયાબિટીક ડાયટ એટલે કે ડાયાબિટીસમાં ડાયટ કંટ્રોલ પાછળ કઈ રીતનું વિજ્ઞાન કામ કરતું હોય છે તેના માટેનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. જો એ તમે ના જોયો હોય તો એકવાર વિડીયો જોઈ લેજો. એ વિડીયો જોયેલો હશે તો તમને આ વિડીયો સમજવો ખૂબ જ સરળ રહેશે તથા પ્રેક્ટિકલી પણ ખૂબ જ મદદરૂપ થશે. તો મિત્રો, સૌથી પહેલા જોઈએ આપણે ડાયાબિટીસના દર્દીએ કાર્બોહાઈડ્રેટ લેવામાં શું ધ્યાન રાખવું જોઈએ. તો મોટા ભાગના લોકોને ખ્યાલ જ છે કે ડાયાબિટીસના દર્દીએ કાર્બોહાઈડ્રેટ ના લેવા જોઈએ અથવા તો ઓછા લેવા જોઈએ. પરંતુ ઘણા બધા લોકોને મેં એવું સાંભળ્યું છે કે જે કહેતા હોય કે હું ગળપણ બિલકુલ નથી લેતી છતાં પણ મારું શુગર કંટ્રોલમાં નથી આવતું. તો આવું કેમ હોય? તો આપણે જોઈએ તો કાર્બોહાઈડ્રેટ બે પ્રકારના હોય, સ્વીટ કાર્બોહાઈડ્રેટ એન્ડ નોન સ્વીટ કાર્બોહાઈડ્રેટ. નોર્મલી આપણે જે ખોરાકની અંદર ગળપણ વાળી વસ્તુ લેતા હોય ટેસ્ટમાં, શુગર વાળી એટલે કે ખાંડ વાળી, ગોળ વાળી, મધ વાળી વસ્તુ લેતા હોય જે ટેસ્ટમાં ગળી હોય, જેવું કે શુગર, સાકર, ગોળ, મધ, આઈસ્ક્રીમ, કેક, પેસ્ટ્રી, આ પ્રકારની વસ્તુ ટેસ્ટમાં ગળી હોય. પરંતુ નોર્મલી આપણે ડાયટ એટલે ખોરાકની અંદર જોઈએ તો આ પ્રકારના સ્વીટ કાર્બોહાઈડ્રેટ છે માત્ર 15% હોય છે. પરંતુ ઓલમોસ્ટ 80 થી 85% કાર્બોહાઈડ્રેટ નોન સ્વીટ કાર્બોહાઈડ્રેટ હોય, એટલે કે જે ટેસ્ટમાં ગળ્યા ના હોય અથવા તો ઓછા ગળ્યા હોય, જેવા કે ઘઉં, જુવાર, ચોખા, મકાઈ. આ પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે એ આપણને એવું લાગે કે આપણે ગળપણ નથી ખાતા, પરંતુ આ પ્રકારના અનાજની અંદર ઓલમોસ્ટ નિયર બાય 50 થી 65 ગ્રામ % જેટલા કાર્બોહાઈડ્રેટ આવેલા હોય છે. તો મિત્રો, તમને એવું થશે કે ડાયાબિટીસમાં ગળપણ વાળા ટેસ્ટ વાળી વસ્તુ ના ખાવી, આ ઉપરાંત ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મકાઈ આ ન ખાવું, તો ડાયાબિટીસમાં ખાવું શું? તો મિત્રો, એનું પણ આપણે આગળ ટોટલ ડિસ્કશન કરશું. મિત્રો, ડાયાબિટીસમાં શું ખાવું એની સાથે સાથે કેટલું ખાવું એનું પણ ખૂબ જ વધુ મહત્વ છે. તો મિત્રો, ડાયાબિટીસમાં ડાયટ માટેનો સૌથી પહેલો કન્સેપ્ટ છે પ્લેટ કન્સેપ્ટ. એટલે કે આપણે એક પ્લેટ ભરીને જમવું હોય તો એ પ્લેટના 4 ભાગ કરવા જોઈએ. એ 4 ભાગમાંથી 2 ભાગ એટલે કે હાફ પ્લેટ છે એ માત્ર વેજીટેબલ અને ફ્રૂટ્સ, જે ડાયાબિટીસમાં સેફ છે, ડાયાબિટીસમાં ખાઈ શકાય એ પ્રકારના વેજીટેબલ્સ એટલે કે શાકભાજી અને ફ્રૂટથી ભરવી જોઈએ. 1/4 એટલે કે ચોથા ભાગની પ્લેટ છે એ પ્રોટીનયુક્ત ખોરાકથી ભરવી જોઈએ. અને 1/4 એટલે કે ચોથા ભાગની પ્લેટ છે એ જ આપણે કાર્બોહાઈડ્રેટ લેવા જોઈએ, જેની અંદર આપણે રોટલી, રાઈસ, પરાઠા, કંઈ પણ ઘઉં, બાજરો, જુવાર આ પ્રકારના ધાન્ય આવી જતા હોય. તો મિત્રો, આ પ્રકારનું ધાન્ય છે એ આપણે 1/4 એટલે કે પ્લેટમાં ચોથા ભાગનું લેવું જોઈએ. મિત્રો, આ ઉપરાંત બીજા પણ અમુક એવા પ્રિન્સિપલ છે જેથી આપણે વધારે પ્રકારના થોડા કાર્બોહાઈડ્રેટ એટલે કે આ પ્રકારના અનાજ લઈ શકીએ. એની અંદર જોઈએ તો સૌથી પહેલું કે આપણે રિફાઇન્ડ ફૂડ ન લેવું જોઈએ. આપણે બને ત્યાં સુધી હોલ ગ્રેન એટલે કે આખા ધાન્ય લેવા જોઈએ, જેમ કે ઘઉં અને મેંદો. ઘઉંમાંથી જ્યારે એના ઉપરનું નેચરલ કવર હોય એ રિમૂવ કરીને મેંદો બનાવવામાં આવે એટલે મેંદામાં મોટા ભાગના ફાઈબર, મિનરલ્સ એ પ્રકારના તત્વો નીકળી જતા હોય. તો મેંદાની અંદર છે પ્યોર શુગર જ રહેતું હોય, તો આપણે મેંદો ન લેતા ઘઉં લેવા જોઈએ. એ જ રીતે આપણે વ્હાઈટ રાઈસના બદલે બ્રાઉન રાઈસ લેવા જોઈએ. એટલે કે બને ત્યાં સુધી આપણે આખા ધાન્ય લેવાનું પ્રાધાન્ય વધુ રાખવું જોઈએ, રિફાઇન ફૂડ બને ત્યાં સુધી ના લેવા જોઈએ. આ ઉપરાંત બીજું, કાર્બોહાઈડ્રેટ વધારે લેવા હોય તો આપણે એવું પણ કરી શકીએ કે આપણે ધારો કે ઘઉંની રોટલી ખાતા હોય તો એની અંદર અમુક લો કાર્બોહાઈડ્રેટ ડાયટ જેવા કે સોયાબીન છે, અમુક પ્રકારના કઠોળ છે એ પણ આપણે એડ કરી શકીએ. ઇવન ઘણીવાર આપણે અમુક વેજીટેબલ્સ જેમ કે દૂધી છે એને આપણે સૂકવીને એનો પાવડર ભરીને એ પણ આપણે લોટ સાથે મિક્સ કરી શકીએ, જેથી ઓવરઓલ ઘઉંનો જે ગ્લાયસેમિક લોડ છે એટલે કે આપણે રોટલી કે પરાઠાની અંદર જે ગ્લુકોઝનો લોડ છે એ આપણે ઓછું કરી શકીએ, જેથી આપણે વધુ માત્રામાં રોટલી લઈ શકીએ. બીજું મિત્રો, કાર્બોહાઈડ્રેટની અંદર આપણે જોઈએ કે કોઈ પણ ગળપણ વાળા ફૂડ તો ના જ લેવા જોઈએ. એની અંદર જોઈએ તો નોર્મલી કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, શુગરી ડ્રિંક્સ છે, એનર્જી ડ્રિંક્સ છે, આ પ્રકારનું ન લેવું જોઈએ. આ ઉપરાંત જ્યારે પણ ડાયાબિટીસના દર્દીઓ કોઈ પણ જ્યુસ, ચાય, કોફી એવા લેવાની આદત હોય અને ચાય, કોફી લેતા હોય તો એમને શુગર એટલે કે ખાંડ, ગોળ, મધ, સાકર આ પ્રકારના કોઈ પણ પ્રકારના ગળપણ યુઝ નહીં કરવા જોઈએ. એના બદલે આપણે શુગર ફ્રી ટેબ્લેટ અથવા તો સ્ટીવિયાના શુગર ફ્રી છે એ આપણે યુઝ કરી શકીએ. મિત્રો, ઘણીવાર ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે શુગરની અંદર ડાયાબિટીસ વધે, પરંતુ મધ લેવાથી અથવા તો ગોળ લેવાથી ના વધે. પરંતુ યાદ રાખો, ડાયાબિટીસના દર્દી માટે થોડા ઘણા અંશે શુગર એટલે કે ખાંડ અને ગોળ, મધ બધું એક સરખું છે. એટલે ડાયાબિટીસના દર્દી માટે ખાંડની સાથે સાથે ગોળ, મધ, સાકર એ પણ ના જ લેવા જોઈએ.
મિત્રો આ ઉપરાંત આપણે ડાયાબિટીસના બેઝિક સાયન્સના વિડીયોમાં જોયું કે ડાયાબિટીસના દર્દીએ મોટાભાગે ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ ઓછા અથવા તો ન લેવા જોઈએ અને મોનો અનસેચ્યુરેટેડ અથવા તો પોલી અનસેચ્યુરેટેડ ફેટ છે એ વધુ લેવા જોઈએ, જેથી કરીને આપણો ખરાબ કોલેસ્ટ્રોલ છે LDL છે ઓછો થાય અને સારો કોલેસ્ટ્રોલ એટલે કે HDL કોલેસ્ટ્રોલ છે વધુ પ્રમાણમાં થાય. આ ઉપરાંત શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ ઇફેક્ટના લીધે આપણું શરીર છે ડિટોક્સ થતું હોય. તો મિત્રો આ પ્રકારના ટ્રાન્સ ફેટ શેમાં વધુ હોય એવા ખોરાક ન લેવા જોઈએ. એની અંદર જોઈએ તો મોટા ભાગની બેકરી પ્રોડક્ટ એટલે કે કેક, પેસ્ટ્રી, કુકીઝ, પાઈઝ, પેસ્ટ્રીઝ, આ ઉપરાંત ડેઝર્ટ્સ, આ પ્રકારની કોઈ પણ બેકરી પ્રોડક્ટ છે એ ન લેવી જોઈએ. એની અંદર શુગર તો વધુ હોય જ, પરંતુ એની સાથે સાથે ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ પણ વધુ હોય છે. આ ઉપરાંત બીજું ટ્રાન્સ ફેટ વધુ હોય એવું ફૂડ જોઈએ તો મોટાભાગની ફ્રાઈડ આઇટમ એટલે કે તળેલી વસ્તુઓ જેમ કે પૂરી, પરાઠા, ભજીયા, ગાંઠિયા, મોટાભાગની નમકીન, વેફર, આ પ્રકારની તળેલી વસ્તુ છે ડાયાબિટીસના દર્દીએ અવોઇડ કરવી જોઈએ એટલે કે ટાળવી જોઈએ. આ ઉપરાંત ટ્રાન્સ ફેટ સેચ્યુરેટેડ ફેટ વધુ હોય એવા ખોરાકની અંદર પીઝા, બર્ગર, પાસ્તા, આ પ્રકારના મોટા ભાગના ફાસ્ટ ફૂડ છે એની અંદર ખરાબ પ્રકારની ફેટ એટલે કે ચરબી વધુ હોય છે. તો આ પ્રકારના ફૂડ, ફાસ્ટ ફૂડ છે આપણે ડાયાબિટીસના દર્દીએ ન લેવા જોઈએ. આ ઉપરાંત નમકીન એટલે કે મોટા ભાગના પેક નમકીન વેફર્સ હોય છે બધાની અંદર તળેલું હોય અને ટ્રાન્સ ફેટ પ્રમાણમાં વધુ હોય. આ ઉપરાંત રિફાઇન્ડ શુગર વધુ હોય, એટલા માટે ડાયાબિટીસના દર્દીએ કોઈ પણ પ્રકારની નમકીન પેક્ડ ફૂડ છે ના લેવા જોઈએ. અને અહીંયા ખાસ અગત્યનો કન્સેપ્ટ, આપણે ઘણીવાર ઘરે રાંધવાને અંદર પણ આપણે જે તેલ યુઝ કરીએ એને રીહીટ એટલે કે વારંવાર યુઝ કરતા હોય. આજે જે તેલ યુઝ કર્યું હોય આપણે પાછું સ્ટોર કરી લઈએ અને ફરીવાર એનું આપણે તળવામાં યુઝ કરતા હોય. તો મિત્રો આ પ્રકારનું રિપીટેડ યુઝ ઓઇલનો કરવામાં આવે એટલે કે વારંવાર રીહીટેડ ઓઇલ યુઝ કરવામાં આવે તો એની અંદર પણ ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે, જે પણ શરીરમાં ખૂબ જ ખરાબ અસર કરતો હોય છે. તો મિત્રો વારંવાર ઉકાળેલા તેલનો રીયુઝ ના કરવો જોઈએ અથવા તો મિનિમમ કરવો જોઈએ. હવે મિત્રો આ ઉપરાંત આપણે એ જોઈએ કે કેવા ખોરાકની અંદર સારા ફેટ એટલે કે સારો કોલેસ્ટ્રોલ વધારતા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડતા ફેટ એટલે કે મુફા અને પુફા જે પ્રકારના ફેટ છે એ વધુ હોય. તો એની અંદર સૌથી પહેલા આપણે જોઈએ તો અવેકેડો. અવેકેડો નામનું ફ્રૂટ છે અનસેચ્યુરેટેડ ફેટનો ખૂબ જ સારો સોર્સ છે. એની અંદર ખૂબ જ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી તત્વો આવેલા હોય છે. આ ઉપરાંત એ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી અને સારા કોલેસ્ટ્રોલ વધારવા માટે ખૂબ જ સારો રોલ ભજવતું હોય છે. તો અવેકેડો છે આપણે પુષ્કળ પ્રમાણમાં લઈ શકીએ. આ ઉપરાંત બીજા ફૂડની અંદર જોઈએ તો ટોફુ જે સોયાબીનની પ્રોડક્ટ છે એની અંદર પણ સારું ફેટ વધુ હોય છે. આ ઉપરાંત સોયા મિલ્ક એ પણ લઈ શકાય. આ ઉપરાંત બધા જ પ્રકારના બીન્સ એટલે કે કઠોળ, એની અંદર ખાસ જોઈએ તો સોયાબીન, રાજમા, વાલ, વટાણા, મગ, અડદ, આ બધા જ પ્રકારના કઠોળની અંદર પણ સારા એવા પ્રમાણમાં પ્રોટીન તો હોય જ છે. આ ઉપરાંત સારી કહી શકાય એવી ફેટ પણ આ કઠોળની અંદર સારા પ્રમાણમાં હોય છે. તો એ પણ ડાયાબિટીસના દર્દીએ વધુ લઈ શકાય. આ ઉપરાંત હેલ્ધી ફેટ એટલે કે સારી ફેટ માટેના બીજા સોર્સની અંદર જોઈએ તો અમુક પ્રકારના નટ્સ એન્ડ સીડ્સ. નટ્સની અંદર જોઈએ તો આપણે બદામ, પિસ્તા, કાજુ, અખરોટ, એની અંદર પણ સારા ફેટ, એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવતા ફેટ વધુ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત સીડ્સની અંદર ખાસ કરીને જોઈએ તો આપણે પમ્પકિન સીડ એટલે કે કોળુના બીજ હોય એ આપણે લઈ શકીએ. આ ઉપરાંત ફ્લેક્સ સીડ એટલે કે અળસી જે આપણે મુખવાસમાં યુઝ કરતા હોય એ પણ સારી રીતે લઈ શકીએ. ચિયા સીડ્સ એટલે કે તકમરિયા એ પણ સારી ફેટનો બહુ સારો એવો સોર્સ હોય છે. તો મિત્રો આ પ્રકારના સીડ્સ અને નટ્સ છે એ પણ આપણે સારી ફેટના સોર્સ તરીકે આપણે લઈ શકીએ. આ ઉપરાંત મિત્રો આપણે જોઈએ કે પ્રોટીન, ડાયાબિટીસના દર્દીઓએ પ્રોટીન વધુ લેવું જોઈએ. હવે પ્રોટીન વધુ લેવાથી ઓવરઓલ તમારા શરીરના મસલ બિલ્ડઅપ થાય છે, ડાયાબિટીસનું મેટાબોલિઝમ સુધારતું હોય. આ ઉપરાંત પ્રોટીન વધુ લેવાથી કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન સ્લો થતું હોય. આ ઉપરાંત પેટમાં સટાઇટી એટલે કે પેટ ભરેલું છે એવો અનુભવ વધુ થતો હોય, જેના લીધે આપણને વારંવાર ભૂખ લાગવી, ક્રેવિંગ્સ થતું હોય, હંગર થતું હોય, એને આપણે કંટ્રોલ કરી શકીએ, જેના લીધે આપણે ઓવરઓલ કેલરી ઇન્ટેક ઓછો રાખી શકીએ. આ ઉપરાંત વજન કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થતું હોય છે. તો મિત્રો આપણે ડાયાબિટીસના દર્દીએ પ્રોટીન પણ વધારે લેવું જોઈએ. એટલીસ્ટ રેકમેન્ડેશન પ્રમાણે દરેક કિલોગ્રામ દીઠ 1 ગ્રામ પ્રોટીન છે આપણે લેવું જોઈએ. એટલે કે અંદાજિત 50 થી 60 ગ્રામ પ્રોટીન છે દરેક વ્યક્તિએ પર ડે લેવું જોઈએ. તો મિત્રો આપણે એ જોઈએ કે કેવા ખોરાકમાંથી આપણને વધુ પ્રોટીન મળી શકે. તો મિત્રો વેજીટેબલ્સ પ્રોટીન સોર્સની અંદર જોઈએ તો સૌથી પહેલું ટોફુ જે સોયાબીનની પ્રોડક્ટ છે, સોયાબીન મિલ્કમાંથી બનાવવામાં આવે છે. તો મિત્રો ટોફુ પણ એક ખૂબ જ સારો પ્રોટીનનો સોર્સ છે. એની અંદર ઓલમોસ્ટ નિયર બાય 17 થી 18 ગ્રામ % પ્રોટીન હોય છે. આ ઉપરાંત બીજું જોઈએ તો સોયા મિલ્ક એટલે કે સોયાબીનનું મિલ્ક જે રેડીમેડ પ્રોડક્ટ મળતી હોય છે એની અંદર પણ પ્રોટીન સારું હોય છે. આ ઉપરાંત ત્રીજો સોર્સ જોઈએ તો બધા જ પ્રકારના કઠોળની અંદર ચણા, મગ, મઠ, તુવેર દાળ,
આ પ્રકારની બધી જ દાળ તથા બધા જ કઠોળ છે એ પણ પ્રોટીનનો ખૂબ જ સારો સોર્સ હોય છે. તો ડાયાબિટીસના દર્દી આ પ્રકારના બધા જ પ્રકારના કઠોળ વધુ લઈ શકે. કઠોળની અંદર પ્રોટીન ઉપરાંત પણ સારા એવા મિનરલ્સ, વિટામિન્સ હોય છે જે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ મહત્વનો રોલ ભજવતા હોય છે. તો મિત્રો કઠોળ પણ આપણે વધુ લઈ શકીએ. આ ઉપરાંત પ્રોટીનના અન્ય સોર્સ તરીકે જોઈએ તો નટ્સ એન્ડ સીડ્સ. નટ્સ એટલે કે આપણે આગળ જોઈએ એ પ્રમાણે બદામ, અખરોટ, પિસ્તા, કાજુ, હેઝલનટ્સ, આ પ્રકારના નટ્સ છે એ પણ પ્રોટીનનો ખૂબ જ સારો સોર્સ હોય છે. આ ઉપરાંત સીડ્સની અંદર જોઈએ તો પણ ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ આ પણ ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીનનો સારો સોર્સ હોય છે. તો એ પણ આપણે લઈ શકીએ. આ ઉપરાંત પણ આપણે પ્રોટીન માટે જોઈએ તો ગ્રીન પીસ એટલે કે લીલા વટાણા. મિત્રો લીલા વટાણાની અંદર પણ પ્રોટીન તથા વિટામિન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. તો આપણે લીલા વટાણા પણ વધુ લઈ શકીએ. આના સિવાય જોઈએ તો રાજગરો. રાજગરો પણ પ્રમાણમાં થોડો કેલરી પ્રમાણમાં ઓછી હોય અને પ્રોટીનનો ખૂબ સારો સોર્સ હોય છે. તો પ્રોટીનના સોર્સ તરીકે આપણે રાજગરો પણ લઈ શકતા હોઈએ છીએ. હવે મિત્રો આપણે જોઈએ કે ડાયાબિટીસના દર્દીએ વેજીટેબલ્સ એટલે કે શાકભાજીમાં શું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું કે વેજીટેબલ્સની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ મોટા ભાગે ઓછો હોય છે. ફાઈબર્સ છે પોતે તો લો કેલરી હોય, પરંતુ આ ઉપરાંત બીજી રીતે પણ આપણને શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ થતું હોય છે. તો મિત્રો આગળનો વિડીયો ના જોયો તો એ જોઈ લેજો એટલે તમને કન્સેપ્ટ ખ્યાલ આવે. તો મિત્રો ડાયાબિટીસના દર્દીએ બધા જ પ્રકારના શાકભાજી વધુ લેવા જોઈએ. મિત્રો ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ઉપયોગી એવા શાકભાજીની અંદર જોઈએ તો પાલક, પાલકની ભાજી, મેથીની ભાજી, તાંદરજાની ભાજી જેવા લીફી વેજીટેબલ્સ ખૂબ જ અગત્યના હોય છે. આ ઉપરાંત ડાયાબિટીસમાં વધુ લઈ શકાય એવા વેજીટેબલ્સની અંદર જોઈએ તો કારેલા, બ્રોકોલી, કોબીઝ, ફ્લાવર, સરગવો આ પ્રકારના શાકભાજી છે ખૂબ જ ફાયદાકારક રહેતા હોય. આ ઉપરાંત પણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક શાકભાજી જોઈએ તો પમ્પકિન એટલે કે કોળું, ભીંડો, રીંગણ, કાકડી, ટમેટા, લીલા વટાણા, દૂધી આ પ્રકારના શાકભાજી છે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ વધુ અગત્યનો રોલ ભજવતા હોય. મિત્રો શાકભાજીમાં ડિટેલમાં વિડીયો જોવા માટે આપણે YouTube ઉપર વિડીયો છે આપણે જોઈ લેજો એટલે તમને વધુ ખ્યાલ આવે કે દરેક શાકભાજી કઈ રીતે ડાયાબિટીસમાં મદદ થતા હોય છે. માત્ર અમુક શાકભાજી એવા છે કે જે ડાયાબિટીસના દર્દીએ ન લેવા જોઈએ. એની અંદર જોઈએ તો મેઇનલી બટેટા, શક્કરિયા, કાચા કેળાનું શાક અથવા તો સુરણનું શાક આ પ્રકારના શાક છે ડાયાબિટીસના દર્દીએ ન લેવા જોઈએ. અને મિત્રો અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો, ડાયાબિટીસના દર્દીએ શાક વધુ ખાવા જોઈએ, પણ શાકમાં બને ત્યાં સુધી ઓઇલ એટલે કે તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હવે મિત્રો ડાયાબિટીસના દર્દીએ ફ્રૂટ કેવા લેવા જોઈએ એના માટે પણ આપણે ડિટેલ વિડીયો બનાવેલો છે, પરંતુ અહીંયા ટૂંકમાં જોઈએ તો ડાયાબિટીસના દર્દી માટે સેફ કહી શકાય એવા ફ્રૂટની અંદર જોઈએ તો સૌથી પહેલું છે અવેકેડો. આ ઉપરાંત ઓરેન્જ એટલે કે મોસંબી, ગ્વાવા એટલે કે જામફળ, સ્ટ્રોબેરી, ઓરેન્જ, એપલ એટલે કે સફરજન, કીવી, બ્લુબેરી, પેર, એપ્રિકોટ, પ્લમ, કોકોનટ આ પ્રકારના ફ્રૂટ છે ડાયાબિટીસના દર્દી છે વધુ પ્રમાણમાં લઈ શકે, જેની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. આ ઉપરાંત અમુક ફ્રૂટ એવા છે કે જે આપણે મધ્યમ પ્રમાણમાં લેવા જોઈએ. વધુ તો ના લઈ શકીએ, પણ આપણે અવોઇડ ના કરીએ અને મધ્યમ ઓછાથી મધ્યમ પ્રમાણમાં લઈએ તો ચાલી શકે. એવા ફ્રૂટની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું પાઇનેપલ, ચેરી, વોટરમેલન એટલે કે તરબૂચ, પોમીગ્રેનેટ એટલે કે દાડમ, જામુન, પાઇનેપલ, પપૈયા, મસ્કમેલન આ પ્રકારના જે ફ્રૂટ છે એ ડાયાબિટીસના દર્દીએ ઓછાથી મધ્યમ પ્રમાણમાં લેવા જોઈએ. અને અમુક ફ્રૂટ એવા છે કે જે ડાયાબિટીસના દર્દીએ બને ત્યાં સુધી ન લેવા જોઈએ અથવા તો મિનિમમ માત્રામાં લેવા જોઈએ. એની અંદર જોઈએ તો મેંગો એટલે કે કેરી, સાકરટેટી, દ્રાક્ષ, પાકા કેળા આ પ્રકારના 4 ફ્રૂટ છે ડાયાબિટીસના દર્દીએ બને ત્યાં સુધી ઓછા લેવા જોઈએ. મિત્રો આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ ધ્યાનમાં રાખવા જેવું દરેક પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, શુગરી ડ્રિંક્સ જે હોય છે એ એનર્જી ડ્રિંક હોય કે કોલ્ડ ડ્રિંક્સ હોય એ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં કેલરી ધરાવતા હોય, શુગર ધરાવતા હોય, તો આ પ્રકારના કેલરી ડ્રિંક્સ છે એ પણ ડાયાબિટીસના દર્દીએ ના લેવા જોઈએ. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ ખોરાકમાં ધ્યાનમાં રાખવા જેવું દરેક પ્રકારના પેક્ડ ફૂડ કે જેની અંદર રિફાઇન્ડ શુગર હોય છે એટલે કે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ હોય છે, આ ઉપરાંત એના પ્રિઝર્વેટિવ તરીકે પણ અમુક પ્રકારના સેક્રિન્સ નાખેલા હોય છે, તો ડાયાબિટીસના દર્દીએ પેક્ડ ફૂડ, રિફાઇન્ડ ફૂડ છે એ ન લેવા જોઈએ. ડાયાબિટીસના દર્દીએ બને ત્યાં સુધી ફ્રેશ ફૂડ પ્રિપેર કરીને જ લેવા જોઈએ. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી બાબત, ડાયાબિટીસના દર્દીએ બને ત્યાં સુધી એક સાથે વધુ ન ખાતા વારંવાર થોડા અંતરે ખાવાનું જો પોસિબલ હોય તો એ રીતે રાખવું જોઈએ. જેમ કે સવારે 7 થી 8 વાગે આપણે હેવી બ્રેકફાસ્ટ લઈ શકાય, 10 વાગે લાઇટ સ્નેક્સ લઈ શકાય, 1 થી 2 વાગે આજુબાજુ આપણે
લંચ લઈ શકીએ, 4 થી 5 વાગે આપણે સૂકો નાસ્તો લઈ શકીએ અને રાત્રે 8 વાગે આજુબાજુ આપણે ડિનર લેવું જોઈએ. અને રાત્રે સૂતા પહેલા લેવું હોય તો માત્ર મલાઈ તર કાઢેલું દૂધ છે એ લઈ શકાય. તો મિત્રો ડાયાબિટીસના દર્દી આ રીતે એક સાથે વધુ ન ખાતા દર થોડા અંતરે ખાઈએ તો આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં વધુ મદદ થતી હોય. મિત્રો આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ દૂધ અને ડેરી પ્રોડક્ટ. મિત્રો ડાયાબિટીસના દર્દીએ બને ત્યાં સુધી દૂધ અને ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જ્યારે દૂધ લેતા હોય ત્યારે પણ આપણે બને ત્યાં સુધી લો ફેટ એટલે કે તર કાઢેલું મલાઈ કાઢેલું દૂધ છે એવું દૂધ લેવું જોઈએ. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દી છે દહીં છાશનો ઉપયોગ કરી શકે, પરંતુ દૂધનો ઉપયોગ મધ્યમથી ઓછા પ્રમાણમાં કરવો જોઈએ અને ડેરી પ્રોડક્ટનો ઉપયોગ પણ આપણે બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ. તો મિત્રો ડાયાબિટીસમાં આપણે આ પ્રકારનું ધ્યાન રાખીએ તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં આપણને ખૂબ જ મદદ રહેતી હોય. મિત્રો આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો તથા બીજા ગ્રુપમાં શેર કરો, જેથી બીજાને પણ આ પ્રકારની માહિતી મળતી રહે. ધન્યવાદ.